જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતમાં પાકિસ્તાન સરકારનું સત્તાવાર એક્સ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા પછી અને વરિષ્ઠ પાકિસ્તાની રાજદ્વારી કર્મચારીઓને હાંકી કાઢ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. રાજદ્વારી નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી CCSની બેઠકમાં એક દિવસ પછી આવ્યો છે. 23 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલા પર ભારતનો પ્રતિભાવ નક્કી કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. આ મામલે વિદેશ સચિવ વિક્રમ મિશ્રે જણાવ્યું હતું કે ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવામાં આવશે. ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાંથી તમામ સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પણ હાંકી કાઢ્યા છે. આ વ્યક્તિઓને પરસોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે અને તેમને એક અઠવાડિયાની અંદર દેશ છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે ભારત ઇસ્લામાબાદ સ્થિત તેના હાઈ કમિશનમાંથી તેના લશ્કરી સલાહકારોને પાછા ખેંચી લેશે. બંને મિશનમાં સેવા સલાહકારોને સોંપવામાં આવેલા 5 સહાયક સ્ટાફને પણ પાછા બોલાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.